પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે ભરતીમાં માલ માટે આપણે જેને વીમો લઈએ એની પડતર કિંમત છે, વાહન વ્યવહારનો ખર્ચ છે, એને આપણે સીઆઈ કહીશું. સીઆઈએફ ની અંદર જે એનો કોસ્ટ છે, એનો ઇન્સ્યોરન્સ છે અને જે ફ્રેટ છે, આ ત્રણેયને મિક્સ કરીને જે પેમેન્ટ ચૂકવવાનો છે. ફ્રેટ એટલે આપણે જે રેન્ટ, બરાબર છે, જે આપણે રેન્ટ ચૂકવ્યું છે સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવા માટે, ઇન્સ્યોરન્સ અને આપણી પડતર કિંમત છે. ભૂલચૂક લેવી દેવી જેને આપણે ENOE કહેવાય, એરર્સ એન્ડ એમિશન્સ એક્સપેક્ટેડ. એટલે આની અંદર જ્યારે બી તમે સામાન કોઈ પણ ખરીદો ત્યારે કોઈ પણ હિસાબ કિતાબ વધુ ઓછો થયો હોય ત્યારે આ ENOE લખવાનું હોય. ફોર એક્ઝામ્પલ આપણે ખરીદી કરી છે, આપણે ખરીદી કરી છે 1000 રૂપિયાની, બરોબર છે, અને આપણે એનું પેમેન્ટ કર્યું છે ફોર એક્ઝામ્પલ 999.40. તો અહીંયા જે 0.60 પૈસા છે એ અહીંયા ઓછા છે. તો આ ઓછા પૈસા છે ને એને કહેશું આપણે ENOE, એટલે કે એરર્સ એન્ડ એમિશન્સ એક્સપેક્ટેશન, એટલે ભૂલચૂક લેવી દેવી. સામાન્ય ભારતીયમાં ભૂલચૂક લેવી દેવી લખવામાં આવે છે, એનો અર્થ એ છે કે હિસાબની અંદર કે નાણાકીય ગણતરીમાં કોઈ પ્રકારની ભૂલચૂક રહી જાય તો એ બંનેને સ્વીકાર્ય છે. તો તમે કોઈ પણ પેમેન્ટ કરો ને છેલ્લે ENOE લખેલું જ હોય, બરાબર. તો આ ચારે ચાર પારિભાષિક શબ્દો જોઈ લો. ઓન બોર્ડ એટલે તમને એવું કહેવા માંગે છે કે જ્યારે એક્સપોર્ટર છે એ ઇમ્પોર્ટરને જે પોર્ટ ઉપર જે સામાન આપે એના ઉપર જે ખર્ચ થાય, બરાબર છે, એને આપણે ફ્રી ઓન બોર્ડ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે એમ સમજો કે ભાઈ એક્સપોર્ટર એટલે કે અમેરિકાનો કોઈ વ્યક્તિ છે, એને ઇન્ડિયાની અંદર ઇમ્પોર્ટ કરાવ્યું, ઇન્ડિયાની અંદર એ વસ્તુ ઇમ્પોર્ટ થઈ, બરોબર છે, આવી. તો એ જે તમારા પોર્ટ ઉપર ઉતરે કે જ્યાં શિપ ઉતર્યું છે ત્યાં જે તમારો જે ખર્ચ થાય ને એને કહેવાય ફ્રી ઓન બોર્ડ. સમજાણું એટલું? ઓકે. નેક્સ્ટ ને પછી આપણને આપ્યું છે ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત આપો. તો ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન બંને વચ્ચેનો જે તફાવત છે આપણે જોઈએ. તો પહેલો તફાવત આપણને શું બતાવે છે કે એમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે મળતી હોય. અનેક પ્રકારની વસ્તુઓ આપણને એક જ સ્થળે મળતી હોય, જ્યારે સંકળાયેલી દુકાનોમાં આપણને નજીકની જોઈતી વસ્તુઓ પૂરી પાડવામાં આવે, વિવિધ સ્થળોએ ગ્રાહકને નજીક જોઈની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય. તો આ જે સંકળાયેલી દુકાનો હશે એ ક્યાં હશે? સંકળાયેલી દુકાનો હશે એ વિવિધ સ્થળોએ હશે, જ્યારે આ હશે એ કેવી હશે? અહીંયા એક જ સ્થળે હશે, અહીંયા એક જ સ્થળે હશે. વેચાણની પદ્ધતિની વાત કરીએ તો ખાતાવાળી દુકાનમાં માલનું વેચાણ એક જ સ્થળે થાય, એ વેચાણ એક જ સ્થળે થાય, જ્યારે આમાં વેચાણ જુદા વિવિધ સ્થળોએ થતું હોય. જોખમની વાત કરીએ તો આની અંદર જોખમનું પ્રમાણ વધુ છે, જ્યારે આની અંદર જોખમ પ્રમાણમાં ઓછું હોય છે. માલનું વેચાણ ની વાત કરીએ તો માલનું વેચાણ રોકડેથી અથવા હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે, ત્યારે આની અંદર માત્ર વેચાણ રોકડેથી જ થાય છે. અને ગ્રાહકની પસંદગીની વાત કરીએ તો ગ્રાહકના અનેક પ્રકારની વસ્તુનું વેચાણ થતું હોવાથી ગ્રાહકને અહીંયા વસ્તુની પસંદગીની વિશાળ તક મળે છે. ગ્રાહકને વસ્તુની પસંદગીની વિશાળ તક મળી રહે છે, જ્યારે આની અંદર એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થતું હોવાથી પસંદગીની તક અહીંયા ઓછી મળે છે. તો આખો તફાવતને આવી રીતના અંડરલાઈન કરી નાખો. ચાલો ફટાફટ, કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો નેક્સ્ટ ના પછી આપણે આપ્યું છે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી. તો એમાં આપણને આપ્યું છે સૌથી પહેલા મૂડી રોકાણ. તો છૂટક વેપારીમાં મૂડી રોકાણનું પ્રમાણ કેવું હોય? ઓછું જોઈએ. ભાઈ, છૂટક વેપારીમાં મૂડી રોકાણ કેવું હોય? ઓછું. જ્યારે જથ્થાબંધમાં મૂડી રોકાણ કેવું હશે? વધુ. ખરીદી વેચાણની જો વાત કરીએ તો છૂટકની અંદર નાના મોટા જથ્થામાં માલની ખરીદી કરી જરૂરિયાત ગ્રાહકને આપવામાં આવે છે.
તો અહીંયા અંડરલાઈન કરો કે નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી કરવાની. જ્યારે જથ્થાબંધની અંદર આપણે આપ્યું છે કે મોટા જથ્થામાં માલની ખરીદી કરવાની હોય, બરાબર છે. અને વિતરણની કડીની વાત કરીએ તો છૂટક વેપારી છે જથ્થાબંધ અને ગ્રાહકની સોરી ગ્રાહક એ જથ્થાબંધ વેપારી વચ્ચે કડી સમાન છે. ગ્રાહક અને જથ્થાબંધ વેપારી વચ્ચે કડી સમાન છે. પછી છૂટક વેપારી એ ઉત્પાદક વચ્ચે કડી સમાન છે. આ શું કહેવા માંગે છે આપણને? આની અંદર અહીંયા આપણી પાસે ઉત્પાદક છે, અહીંયા આપણી પાસે ગ્રાહક છે. જ્યારે આની અંદર વચ્ચે કોણ છે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી ગ્રાહક અને ઉત્પાદકની વચ્ચે કડી સમાન છે, બરાબર છે. જ્યારે છૂટક વેપારી છે એ જ્યારે આપણી પાસે આ જથ્થાબંધ વેપારી છે, અરે સોરી આ કેમ અહીંયા લખવાનું છે ને. ભાઈ છૂટક વેપારી છે એ આપણી પાસે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક એમની વચ્ચે આપણે જોવા મળે છે છૂટક વેપારી. તો છૂટક વેપારી છે જથ્થાબંધ અને ગ્રાહકની વચ્ચે કડી સમાન છે. જ્યારે જથ્થાબંધ વેપારી છે એ આપણી પાસે છે ઉત્પાદક અને છૂટક વેપારી. તો ઉત્પાદક અને છૂટક વેપારીની વચ્ચે જથ્થાબંધ વેપારી છે એ એની વચ્ચે કડી સમાન છે. આ લખી નાખજો. એ એકચ્યુઅલમાં તમને આખું આવી રીતે કહેવા માંગે છે. જુઓ, સૌથી પહેલા આપણી પાસે આવે ઉત્પાદક. ઉત્પાદક થી આપણી પાસે આવે, આ યાદ રાખજો 12મા ધોરણમાં આવશે ચેપ્ટર નંબર 10 માં, જથ્થાબંધ વેપારી. અને પછી આવશે આપણી પાસે છૂટક વેપારી અને પછી આપણી પાસે આવે ગ્રાહક. તો આ રીતની આખી ચેનલ કામ કરતી હોય કંપનીની અંદર. તો આની અંદર તમને પહેલું શું કીધું છે? પહેલું તમને કીધેલું છે છૂટક વેપારી. તો છૂટક વેપારી કોની કોની વચ્ચે છે? જથ્થાબંધ અને ગ્રાહકની વચ્ચે. તો જો એટલી ચેનલની વાત કરે છે તમને. છૂટક વેપારી છે એ જથ્થાબંધ અને ગ્રાહકની વચ્ચે કડી સમાન છે. જ્યારે આપણી પાસે જથ્થાબંધ વેપારી છે તો જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારીની વચ્ચે કડી સમાન છે, બરાબર છે. ઉત્પાદક છે એ અને છૂટક વેપારની વચ્ચે કડી સમાન છે. તો આ બંને અલગ અલગ વસ્તુઓ છે. આ બંને વસ્તુ લખી નાખજો. આ 12મા ધોરણમાં આવશે BA ના ચેપ્ટર નંબર 10 ની અંદર, બરાબર. માર્કેટિંગ મેનેજમેન્ટ નામના ચેપ્ટરમાં આવશે 4P નો કોન્સેપ્ટ, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. એમાં જે પ્લેસ એટલે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આપણે આ જોવાની રહેશે. પછી એ પછી આપણે વસ્તુઓનું વેચાણ, અનેક ઉત્પાદકો જથ્થાબંધ વેપારીને વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. તો અનેક ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારી વિવિધતાવાળી વસ્તુનું ઉત્પાદન કરે છે. અને આમાં આપ્યું છે કે મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુનું વેચાણ. તો અહીંયા મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી છે, અનેક ઉત્પાદકોની જથ્થાબંધની વિવિધતાવાળી વસ્તુઓ છે. વેપારોની સંખ્યામાં વાત કરીએ તો છૂટક વેપારીની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે. આ લોકોની સંખ્યા વધુ હોય, જ્યારે જથ્થાબંધની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. આ નીચે જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આપી છે એ ખાસ લખી નાખજો દરેક ઓનલાઈનમાં. ચલો અહીંયા આપણે ચેપ્ટરના સ્વાધ્યાયની વાત કરીએ તો સૌથી પહેલો આપણે ક્વેશ્ચન શું આપ્યો છે? જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી એટલે કોણ થાય? બોલો ફટાફટ. કઈ રીતે છૂટક વેપારી કડી થાય? તો આપણે અહીંયા સૌથી પહેલા જોયું ને કે આપણી પાસે અહીંયા ઉત્પાદક હોય, પછી જ આવે જથ્થાબંધ વેપારી, પછી આવે છૂટક વેપારી અને પછી આવે ગ્રાહક. તો શું કીધું છે આપણને કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહકની વચ્ચે કોણ હોય? તો આ એનો જથ્થાબંધ વેપારી અને ગ્રાહક.
આ બંનેની વચ્ચે છે છૂટક વેપારી, તો જવાબ આવશે આમાં છૂટક વેપારી. પછી આપ્યું છે આપણને ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન કોણ હોય? તો અહીંયા તમે જુઓ, આ ઉત્પાદક અને છૂટક વેપારી, તો આ બંનેની વચ્ચે તમે જુઓ, આ બંનેની વચ્ચે કડી સમાન કોણ છે? આ બંનેની વચ્ચે કડી સમાન છે જથ્થાબંધ વેપારી, એટલે આનો આ જવાબ આવશે જથ્થાબંધ વેપારી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ હોય? બોલો, માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ હોય? કોણ છે એમાંથી પ્રથમ મધ્યસ્થી? ત્રીજામાં શું આન્સર આવશે? બોલો. માલ વિતરણના પ્રથમ મધ્યસ્થી કોણ હોય? મધ્યસ્થી છે, મધ્યસ્થી. તો જથ્થાબંધ વેપારી કઈ રીતે? જો અહીંયા તમે જો, અહીંયા આપણી પાસે, અહીંયા આપણે જો માલ ઉત્પાદકમાં આ પહેલો છે, આ બીજો છે, આ ત્રીજું છે ને આ ચોથું છે. બરાબર છે? તો આ ઉત્પાદક થી ગ્રાહકની વચ્ચે મધ્યસ્થી કેટલા લોકો છે? અહીંયા ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે મધ્યસ્થી આ બે લોકો છે ને. તેમાં પેલું કોણ છે? જથ્થાબંધ. બીજું કોણ છે? છૂટક વેપારી. તો આની અંદર શું આવશે? પ્રથમ મધ્યસ્થી કોણ છે? તો કે આવશે જથ્થાબંધ વેપારી. એ ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે કોણ? હવે આની અંદર જોવો તો ગ્રાહક સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં કોણ છે? જથ્થાબંધ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે ને ગ્રાહક સાથે, હા કે ના? ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છૂટક વેપારી છે ને, જે ડાયરેક્ટ કસ્ટમરની સાથે કનેક્ટેડ હોય. તો આની અંદર શું આવશે? છૂટક વેપારી. એટલે તમને કીધું તો આ ચેનલ તમારે યાદ રાખવાની છે. બરાબર છે? પછી આપ્યું છે કે કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા જ નથી? આમાં ટપાલ, જો જથ્થાબંધમાં મધ્યસ્થી હોય, સંકળાયેલ દુકાનમાં, ખાતાવાળીમાં, ટપાલવાળીમાં ન હોય. ટપાલવાળી વ્યવહારિક દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? કારણ શું? કારણ શું નાશવંત માટે નથી? કારણ એ છે કે આમાં તમારે કરવાનું છે કુરિયર. આમાં તમારે કુરિયર કરવાનું છે. હવે આ કુરિયરની અંદર તમે કોઈ વસ્તુ મોકલો, દાખલા તરીકે શાકભાજી છે, ફ્રૂટ છે, આ બધી વસ્તુ બગડી જાય, એટલે આ એના માટે અનુકૂળ નથી. ટકાઉ વસ્તુ માટે છે, કિંમતી વસ્તુ માટે છે અને વજનમાં હલકી વસ્તુઓ માટે છે. પછી એ પૂછે કે એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારનું માર્કેટ કહેવાય? એને આપણે કહેવાય શોપિંગ મોલ. પછી કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી વસ્તુઓના કરાર કરતી વખતે જ કંપનીને અમુક પ્રકારની ચૂકવવી, અને શું કહેવાય આપણે? ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝી કહેવાય ને. પછી ટેલી માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વ્યાજબી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી શકાય? કારણ કે એની અંદર મધ્યસ્થી ન હોય, એટલે એ વસ્તુ કેવી મળે? એટલે એ વસ્તુ તમને સસ્તી મળે. કેવી મળે? સસ્તી મળે. બરાબર છે? તો અહીંયા આપણા 10 MCQ સોલ્વ કરી નાખ્યા આપણે. પછી તમને આપ્યું છે સેક્શન બી. એની અંદર આપ્યું છે આંતરિક વેપાર કોને કહેવાય? બોલો. આંતરિક વેપાર કોને કહેવાય? એને આંતરિક વેપાર કહેવાય. તો આની અંદર આપણે બે વ્યાખ્યા લખી જ નાખીએ. પહેલી વ્યાખ્યા લખી નાખીએ આપણે આંતરિક વેપાર. એ ભેગા લખતા જજો હો. તો કે જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય તેને
આંતરિક વેપાર કહે છે. હવે આમાં બીજું આંતરરાષ્ટ્રીય વેપારનું ભેગું લખી જ નાખવાનું છે આપણે અહીંયા. આંતરરાષ્ટ્રીય વેપાર તો કે જે વેપાર દેશની ભૌગોલિક સીમાની બહાર થતો હોય તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આ બંને લખી. તો જો ભાઈ સાંભળો, ઈ કોર્નર અને ઈ ગેલેરી વચ્ચે શું ફરક છે? ઈ કોર્નર હોય ને એની અંદર માત્ર ને માત્ર એટીએમ નું મશીન હોય. ઈ કોર્નર હોય ને એની અંદર માત્ર એટીએમ નું એક મશીન હોય ને એક પ્રિન્ટિંગ મશીન હોય કે જ્યાં તમે પાસબુક ને પ્રિન્ટ કરી શકો. જ્યારે ઈ ગેલેરી હોય ને એની અંદર એટીએમ મશીન હોય, પછી પાસબુક પ્રિન્ટિંગ મશીન હોય, પછી સીડીએમ મશીન હોય જેને કેશ ડિપોઝિટ મની મશીન કહેવાય, પછી ચેક ડિપોઝિટ મશીન હોય. આ બધા મશીન હોય ટૂંકમાં એની અંદર. એને આપણે ઈ ગેલેરી કહેવાય. ઈ ગેલેરી ની અંદર બધી સુવિધા અવેલેબલ હોય. એટલે તમે કોઈ પણ એટીએમ માં પૈસા ઉપાડવા જાઓ એટલે બહાર લખેલું જ હોય ઈ કોર્નર અથવા ઈ ગેલેરી. તમારે એસબીઆઈ માં જોઈ આવવાનું. જ્યાં ઈ કોર્નર હશે ને માત્ર અંદર એટીએમ જ પડ્યું હશે. સર ફરીથી સમજાવો તો. નો સમજાણું ફરીથી સમજાવો. કયું કયું? આ નો સમજાણું. ઈ ગેલેરી અને ઈવડું. ઈ ગેલેરી ની કોર્નર ને? હા. ઓકે. અહીંયા આપણી પાસે ઈ કોર્નર અને ઈ ગેલેરી વચ્ચે શું ફરક છે? ઈ કોર્નર હોય ને એની અંદર માત્ર ને માત્ર તમને ત્યાં એટીએમ ની મશીન ની સુવિધા હોય અથવા અમુક જગ્યાએ પાસબુક પ્રિન્ટિંગ મશીન અવેલેબલ હોય જ્યાં તમે પાસબુક પ્રિન્ટ કરી શકો અને પૈસા ઉપાડી શકો. ઈ ગેલેરી વસ્તુ એવી છે કે જ્યાં તમને વધારાની સુવિધાઓ આપવામાં આવે. દાખલા તરીકે એટીએમ મશીને હોય, પાસબુક પ્રિન્ટિંગ મશીને હોય ને સીડીએમ મશીને હોય કે જેનાથી તમે પૈસા જમા પણ કરી શકો. ને ચેકબુક જમા કરવાનું પણ મશીન હોય, ચેક ડિપોઝિટ મશીન પણ હોય. અને અમુક જગ્યાએ ઈ ગેલેરી એવી છે કે જ્યાં ક્યુઆર કોડ સ્કેન કરો તો પૈસા ઉપડી શકે. એટલે ઈ ગેલેરી એટલે એવી સુવિધા કે જ્યાં બધી સુવિધા અવેલેબલ હશે બેંક ને લગતી. જ્યારે ઈ કોર્નર ની અંદર માત્ર તમને એટીએમ મશીન હશે અને પાસબુક પ્રિન્ટિંગ મશીન હશે. વધીને પાસબુક પ્રિન્ટિંગ હોય તો ભલે, બાકી ઈ કોર્નર ની અંદર તમને એટીએમ મશીન સૌથી વધારે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.